ના એક સાઈડથી બરાબર શેકી લીધી અને બીજી બાજુ અડકચરી શેકી, જેના આપણે બેઝ નૂંધી મૂકવા માટે. હવે અહીંયા આપણે આ પીઝા પાસ્તા સોસ લગાવી દઈશું અને માયોનીઝ લગાવી દઈશું. માયોનીઝ તો 1 ચમચી જેટલો પીઝા પાસ્તા સોસ અને 1 ચમચી જેટલું માયોનીઝ લઈ લઈએ. અને હવે બધું મિક્સ કરી દઈએ. અને એની ઉપર હવે ચીઝ છીણી દઈએ. તો આપણે જેટલી જોઈએ એટલું ચીઝ છીણી લેવાનું. મેક્સિકાને તો ચીઝ બહુ ભાવે છે એટલે આપણે તેમાં વધારે છીણ્યું છે. અને હવે એના તાવી પર મૂકી દઈશું અને ઢાંકણાથી ઢાંકી દઈશું, ચડવા દઈશું. તો આપણો ભાખરી પીઝા બનીને રેડી થઈ ગયો છે. હવે એની પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાઈ દઈશું અને પછી ગરમ ગરમ મેક્સિકાને સર્વ કરી દઈશું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.